સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા 81 ઇસમોના ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરવા સચિન પોલીસ સ્ટેશનને સૂચના આપી. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી સૂચના આપવામાં આવેલ કે સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના તેઓના રહેણાંકના સરનામે ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના આપવામાં આવેલ. જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 81 ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પૈકી કુલ 29 ઇસમો સચિન વિસ્તારમાં રહેતા હોય અને તેઓના રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 15 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંકના સરનામે ચેક કરતા જે પૈકી 14 જેટલા ઇસમોના વીજ ગેરકાયદેસર હોવાનું જણાઈ આવેલ હતું. તેમજ એક ઇસમ નામે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ શેખ ઉંમર વર્ષ 22 રહે વાડી ફળિયું લાજપુર ગામ તાલુકો 84 જિલ્લો સુરત નામનું રહેઠાણ વાળું મકાન ચેક કરતા તેઓના રહેઠાણ વાળા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં આવેલ નથી અને સદર ઇસમે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા જણાઈ આવેલ હોય. જેથી તેઓના વિરુદ્ધમાં ડીજીવીસીએલના અધિકારી જેસી પરમાર સાહેબનાઓએ તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.